શું મિત્રો તમે પણ મૂંઝવણમાં છો કે નોકરી કરવું કે ધંધો? તો મિત્રો મારી સલાહ માનો તો એક જ વસ્તુ કરજો, નોકરી ક્યારેય નહીં કરતા, ધંધો કરજો. જો તમારે સેફ જીવન જીવવું હોય એના માટે નોકરી બેસ્ટ છે. નકર જો તમારામાં હિંમત હોય, સાહસ હોય અને તમારામાં કોઈ સ્કિલ હોય તો હંમેશા પોતાનો ધંધો જ કરજો. કેમ કે નોકરીમાં તમે એક બંધાઈ ગયેલા વ્યક્તિની જેમ બની જશો. જ્યાં સુધી તમે દુકાન પર જશો અથવા તો તમે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં નોકરી કરો છો તો નોકરી ઉપર જાશો ત્યાં સુધી તમારી સેલરી અથવા પગાર તમને મળતો રહેશે. એની જગ્યાએ જો તમે પોતાનો ધંધો કરતા હશો અથવા તો પોતાનો બિઝનેસ હશે તો તમે બીજા લોકોને જોડી શકશો, તમે બીજા 10 લોકોને નોકરી આપી શકશો અને તમારા ધંધાનો ગ્રોથ તમે ઝડપી વધારી શકશો. મિત્રો તમે નોકરી કરતા હશો તો તમારી પાસે 20,000 કે 50,000 ની નોકરી હશે, તમે એમાંથી બચત નહીં કરી શકો અને તમે એમાંથી 1 કરોડ રૂપિયા ભેગા કરવા માટે કેટલો સમય નોકરી કરશો? મિત્રો તમે વિચાર કર્યો છે ક્યારે? તમારે કેટલો લાંબો સમય માટે એમાં નોકરીમાં સમય આપવો પડશે અને નોકરી લાંબો ટાઈમ કરવી પડશે, ત્યારે તમે 1 કરોડ રૂપિયાના માલિક બની શકશો. એની જગ્યાએ તમે જો પોતાનો ધંધો અથવા બિઝનેસ કરતા હશો તો તમે પોતાના ધંધામાં અલગ અલગ માણસો, અલગ અલગ રસ્તાઓ અપનાવીને તમે 1 કરોડ રૂપિયા ભેગા કરતા તમને વાર નહીં લાગે. મિત્રો સૌપ્રથમ તમે જો 2 હાથથી ધંધો કરો છો, 2 હાથથી તમે કમાણી કરો છો અને તમારી પાછળ 10 હાથથી કમાણી થતી હોય તો કમાણી સીધી 10 ગણી થઈ જાય છે. એના માટે બેસ્ટ રસ્તો એ છે કે નોકરીની જગ્યાએ હંમેશા ધંધાનું વિચારજો. જો તમારી પાસે કોઈ સ્કિલ નથી તો કોઈ સ્કિલ શીખો. અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવા ઘણા એવા સોશિયલ મીડિયા અથવા તો ઇન્ટરનેટ અત્યારે મુફ્તમાં મળે છે. ઇન્ટરનેટમાંથી તમે ઘણી બધી વસ્તુ ઘર બેઠા શીખી શકો છો. અને હા મિત્રો, ગવર્મેન્ટ પણ અત્યારે ઘણા બધા એવા ઓનલાઈન કોર્સ રજૂ કરેલા છે જેના દ્વારા તમે ઘરે બેઠા શીખી શકો અને સર્ટિફિકેટ પણ મળે છે. એના દ્વારા તમને ઓનલાઈન કામ પણ ઘર બેઠા મળી શકે છે. તમે પોતાનો ધંધો કરો તો તમે બીજા લોકોને સામેલ પણ કરી શકો છો, બીજાને રોજગાર પણ આપી શકો છો અને તમે પોતાના ધંધાના પોતે માલિક બની શકો છો. તમારે ક્યારે કોઈની રજા મંજૂરી નથી લેવા પડતી. જ્યારે તમે નોકરી કરો છો ત્યારે તમારે નાની અમથી કામ માટે પણ તમારે બોસ અથવા તમારા શેઠને તમારે પૂછવું પડે છે કે શેઠ મારે કામ છે અથવા તો આ કારણોસર મારે જવું પડશે. અને જ્યારે પોતાનો ધંધો હશે મિત્રો ત્યારે તમે પોતાના ધંધામાં તમે કદાચ 5 દિવસ પણ ધંધા પર નહીં પહોંચો તો તમારા કારીગરો થકી તમારો કામ ધંધો ચાલુ રહેશે અને તમારી આવક બંધ નહીં થાય. એના માટે બેસ્ટ રસ્તો છે મિત્રો, જરા પણ વિચારવાની જરૂર નથી. તમારી પાસે કોઈ પણ નાની અથવા સ્કિલ હોય તો 10,000 કે લાખ રૂપિયામાં પણ તમે પોતાનો ધંધો આરામથી શરૂ કરી શકો છો. એટલે બેસ્ટ રસ્તો એ જ છે કે પોતાનો ધંધો ચાલુ કરો, પોતાનો માલિકીનો ધંધો ચાલુ કરો, પોતાનો ધંધો કરજો, નોકરી નહીં કરતા ક્યારેય. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. નમસ્કાર.